આમાં તો એવી રીતે છે કે આ જ્યાં આપણે ઊભા છીએ આ આખો વાડો મારો જન્મ થયો છે મુંબઈમાં ને આ વાડો વિશ્રામ રાઘવજી આ વાડો નથી, આને જાગીર કહેવાય છે ને આ જાગીર છે ને જ્યારે મારો જન્મ મુંબઈમાં થયો છે, મારા પપ્પાનો જન્મ મુંબઈમાં થયો છે, મારા પપ્પા 80 વર્ષના છે ને સાથે જ સાથે આ મારો પ્રોપર્ટી છે એ દાદાજીએ લીધો છે. એટલે દેશ આઝાદ થયો ને એના પહેલાંની આ જાગીર છે ને આ રાજાશાહીની જાગીર હતી જે અમે 13 ગામથી લીધી છે. તો આ તો જૂની છે, જાગીરના કોઈ માપ ન હોય. આ આખી જાગીર હતી અમારી, બરાબર છે ને. બાકી હું વધુ કાંઈ બોલી નહીં શકું કારણ કે અમારે કોર્ટમાં મેટર ચાલુ છે. કોર્ટમાં સમીરભાઈએ દીપકભાઈ પર ફરિયાદ કરી છે, એટલે વધુ કાંઈ બોલી ન શકું. ને રહી વાત બીજી ન્યાયતંત્રની, તો ત્યાંના તલાટી છે, સરપંચ છે, કે જે બી અધિકારીઓ છે, યા આપણા કલેક્ટર સાહેબ છે, એ પોતે સારો ન્યાય લેશે કારણ કે મને એના પર વિશ્વાસ છે ને જે ન્યાયતંત્ર કરશે એ બરાબર. તમને એવું લાગતું હોય તો હું તો અહીંયા જ ઊભો છું, ગામમાં બહાર ઘણા બધા માણસો ઊભા છે, બેઠા છે. તમે કોઈનું બી ઇન્ટરવ્યૂ લો, કારણ કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ પહેલી વાર લીધો હતો એ ત્યારે અમારી ઘણી બદનામી થઈ, પણ ઠીક છે, તમે ત્યાં જઈને કોઈને પૂછી શકો છો કે અમારું પરિવાર શું છે ને અમારો પરિવાર આ ગામ માટે શું શું કર્યું છે. તો એ તમને ત્યાં હું નહીં આવું, તમે પૂછી જાઓ કારણ કે અમારી મેટર ચાલુ છે કોર્ટની. તમે ત્યાં પૂછી શકો છો, ક્યાં પણ કોઈ બી માણસને રસ્તામાં પૂછી શકો છો કે આ જાગીર કોની છે. મારું કહેવાનું એ છે કે આ જે વિશ્રામ રાઘવજી ગજરા એ આજે મારે 60 વર્ષથી મારે થયા અહીંયા મારે બધું મારે ખબર, હું બાલાપરનો છું. એ સાથે મારું નામ નારાયણભાઈ હરજી ભાનુશાલી. અને જે અત્યારે જે અમારી સામે છે એ બધું બરાબર છે, કોઈ ફરક નથી. આ સમીરભાઈએ જે આક્ષેપો કર્યા છે એ પાયાનો છે કે સાચા છે, શું કહેશો? એ જે તમે જે કહો છો એ અમારે અહીંયા સામે અમારે કોઈ એનો અમારે ખબર નથી આગળનું. જાગીર વિશે શું કહેશો? વર્ષો જૂની જાગીર તો અમારે, હું કીધું 60 વર્ષથી મારી ખબર છે. હું 72 વર્ષનો છું, 60 વર્ષથી મારી ખબર છે. એ જાગીર બધા અમારા લગ્નમાં જાનો બીજે ક્યાં જગા ના હતી તો અમારે જાન આવે તો અહીંયા ઉતરતી હતી, આ જાગીરમાં ઉતરતી હતી. એના સાથે બીજો વાડો પણ એને જોડે જ વાડો હતો, વાડું છે એનું જોડે જ. એટલે હું છું ગઢવી કરશન મૂર્તિ, ગામ બુદ્ધ બાલાપર, અહીંયાનો રહેવાસી છું. જે વિશ્રામ રાઘવજી ગજરા જે પરિવાર છે એ પરિવાર પહેલેથી જે આ લોકોને વડીલ હતા ને તે દિવસથી બધું જ સારું કામ કરે છે. જે દુષ્કાળ આવે ત્યારે ગાયોને દુષ્કાળમાં આ લોકો જ પૂરો કરતા હતા. બીજું જે આપણે ત્યાં આગળ છે કેમ્પ છે, નવરાત્રી આવે ત્યારે પગપાળા જે નીકળે 5-6 દિવસની કેમ્પ પણ આ જ પરિવાર ત્યાં ચાલુ કરે છે. ને બીજો જે અહીંયા બાજુમાં છે વંડો છે, વંડો પણ આ પરિવાર બને ગાયો માટે. જે વૈશાખ આવે ત્યારે ચારો પડે ને આ ગાયો માટે વંડો પણ આ પરિવારે બનાવ્યું છે પહેલેથી. ને બીજું જે હાઈસ્કૂલમાં છે આજની તારીખ સુધી જે પણ યુનિફોર્મ આવે છોકરાઓની આ જ પરિવાર આજની તારીખ સુધી આપે છે બધું. રામ વીરા ગઢવી, હિંમતભાઈ ગજરા અને આખો એનો ગજરા પરિવાર છે એ ગામ માટે તત્પર રહે છે, બરાબર. જે એ ગાયનો હોય કે પછી ગમે એ શિક્ષણ રીતે હોય કે ગામના વિકાસ માટે એ આખી ફેમિલી જ્યારે પણ કહીએ ત્યારે હાજર જ હોય છે. ગામ માટે અવાડા બનાવે છે, ગૌશાળા બનાવે છે, પછી પાણીના પરબ બનાવે છે, એવા અનેક કામો છે જે એ બહુ આખો પરિવાર જે જ્યારે કહીએ ત્યારે હાજર રહે. मेरे वंडा बनाई था, गाय के चलो दी था, मारू सारा दाता रही અને અસાંજળા ગરીબ મારું છે કે ભાઈ એની ગાય કે ચલો ખપે તો ચાલો ફેંકાઈ દી આખી રાજી થઈ હોય. હિંમતભાઈ 12 મહિના હા, 12 મહિને 4 વખત હતો હિંમતભાઈ 12 મહિને 4 વખત હતો. તાણે આથી ફોટો તો કશી ન સગો